ज्ञानमया हृदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो त्वमेव विधेहि कृपां सहजाम् तव शङ्कर देशिक मे शरणम् भव शङ्कर देशिक मे शरणम्। जय सियाराम। નિશ્ચયમાં. તો આપણે ગઈકાલે 442 નંબરના શ્લોક સુધી આવેલા હમ. અને વિષય ચાલે છે જીવન મુક્તના લક્ષણો. હમ. જીવન મુક્ત કેવો હોય એના વિશે ના બધા શ્લોકો છે. તો જે ગઈકાલે છેલ્લો હતો શ્લોક, યત્ર પ્રવિષ્ટા વિષયા પરેરિતા નદી પ્રવાહા ઇવ ચ વારિરાશૌ લીનંતિ સન્માત્રતયા વિક્રિયા मुत्पादयन्त्येष यतिर्विमुक्त। समुद्र में मिल जाने पर जैसे नदी का प्रवाह समुद्र रूप हो जाता है, वैसे ही दूसरों का द्वारा प्रस्तुत किया है कि विषय आत्म स्वरूप प्रतीत होने से जिसके चित्त में किसी प्रकार का क्षोभ उत्पन्न नहीं करते, वह यति श्रेष्ठ जीवन मुक्त है. तो અહીં આગળ એમ કહેવામાં આવે છે, જે મેં કાલે યાદ કરાયો હતો તમને, સ્થિત પ્રજ્ઞાના લક્ષણનો. ગંગાસાગર. હે? ગંગાસાગર. ગંગાસાગરનો, હા. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ સર્વે. એ જે શ્લોક હતો, તદંતરમ વિશંતિ નકામકામી, એ જે શ્લોક હતો એ મેં તમને યાદ કર્યો હતો કે જેવી રીતે સમુદ્રના જળની અંદર જ્યારે આ નદી મળે છે ત્યારે નદી જેવી રીતે સમુદ્રની અંદર સમાઈ જાય છે શાંતિથી, અને નદી સમુદ્રનું સ્વરૂપ લઈ લે છે. બેઝિકલી એકદમ શાંત બની જાય છે, કારણ કે સમુદ્ર જે છે એને ક્યાંય ગતિ કરવાની હોતી નથી ને. સમુદ્રની તો કોઈ ગતિઓ નથી, નદીની ગતિ છે સમુદ્ર તરફ, પણ એ ગતિ સમુદ્ર તરફની ગતિ પણ શાંત થઈ જાય છે, કારણ કે નદી મળી, ઓલમોસ્ટ હવે મળવાની તૈયારી છે. તે વખતે જે લક્ષણ સમુદ્રના છે એ જ લક્ષણ આ નદીને પ્રાપ્ત થઈ જાય છે. સમયો કરે, સમયો. સમજો, હા. એટલે નદીના જે સમુદ્રને જે લક્ષણ છે એ જ લક્ષણ નદી પ્રાપ્ત કરી લે છે, ત્યાર પછી જ મિલન થાય છે. એવી રીતે આ જીવ પણ જ્યારે બ્રહ્મને પરમાત્માને મળવા જાય છે તે સમયે ઓલમોસ્ટ પરમાત્માના જેવા સદગુણો એની અંદર આવી જાય ત્યાર પછી જ એને મળી શકે, એવું બનતું હોય છે. એટલે નદીની અંદર સમુદ્રના ગુણો આવે છે એટલે નદી શાંત થઈ જાય છે. નદી નો પટ પહોળો થઈ જાય છે, કારણ કે સમુદ્રનો પટ પહોળો છે. સમુદ્રનો પટ પહોળો છે એનો અર્થ શું છે? સમુદ્રનું હૃદય વિશાળ છે. એમાં નદી પણ વિશાળ હૃદયની, ઉદાર ચરિતા નામ વસુધૈવ કુટુંબકમ, એ રીતે ખૂબ ઉદાર બની જાય છે નદી પણ. એ પણ એનો પટ ખૂબ પહોળો કરી દે છે. તમે જુઓ ત્યાં આગળ તો લગભગ 2-3 માઇલ જેટલો લાંબો પટ જેવો હોય એવું લાગે આપણને. આપણને એમ થાય કે સમુદ્ર અહીંયા જ છે, પણ બધા કહે કે ના ના, આ સમુદ્ર નો હોય, આ તો ગંગાજી છે હજુ. એટલે એ રીતે તો પણ, અને તે વખતે નદીનું પાણી ઠલવાય છે, પણ એ નદીનું પાણી સમુદ્રમાં ઠલવાય તેમ છતાં સમુદ્રમાં ક્ષોભ ઉત્પન્ન થતો નથી. એવી રીતે જીવન મુક્ત જે છે એના ચિત્તમાં પણ વિષયો જ્યારે એને પ્રાપ્ત થાય છે, ભોગો જ્યારે એને પ્રાપ્ત થાય છે,
ત્યારે એ વિષયો અને એ ભોગો એ જીવન મુક્તના શરીરની અંદર કોઈ પણ વિકાર ઉત્પન્ન કરી શકતા નથી, કોઈ પણ પ્રકારનો ક્ષોભ ઉત્પન્ન કરી શકતા નથી. એવી પરિસ્થિતિ, એવી સ્થિતિ આ જીવન મુક્તના લક્ષણની છે એમ કહેવા માંગે છે. તો આગળ જઈએ, 443મો શ્લોક હતો છે, વિજ્ઞાત બ્રહ્મ તત્વસ્ય યથા પૂર્વમ ન સંશ્રુતિ અસ્તિ ચેન્ન સ વિજ્ઞાત ब्रह्म भावो बहिर्मुख। ब्रह्म तत्व के जान लेने पर विद्वान को पूर्ववत संसार की आस्था नहीं रहती। ब्रह्म तत्व के जान लेने पर विद्वान को पूर्ववत संसार की आस्था नहीं रहती, और यदि फिर भी संसार की आस्था बनी रही तो समझना चाहिए कि वह तो संसारी ही है, उसे ब्रह्म तत्व का ज्ञान ही नहीं हुआ। तो કહે છે કે જેણે બ્રહ્મ તત્વને જાણી લીધું છે એવો જે વિદ્વાન જીવન મુક્ત છે એને પહેલા જેવી સંસારની આસ્થા છે એવી આસ્થા હોતી નથી. આસ્થાનો અર્થ શું છે? શ્રદ્ધા. આસ્થા એટલે શ્રદ્ધા. એના ઉપર એના વિશે આશા. આસ્થા કેમ હોય? આસ્થાનું થવાનું કારણ શું છે? કઈ પ્રાપ્ત કરવું છે એટલે આસ્થા હોય છે. એટલે પહેલા જેવી સંસારની આસ્થા રહેતી નથી, કારણ કે હવે એને સંસારની જોડેથી કઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એને જે પરમ આનંદ ચેતન તત્વ છે, વિશુદ્ધ આત્મ તત્વ, ચિત્કણ જે આનંદ તત્વ છે એની પ્રાપ્તિ થઈ ચૂકી છે. એને જાણી ચૂક્યો છે કે આનંદ જે ચેતન આનંદ છે તો મારી અંદર જ છે, હું એને બહાર ક્યાં શોધું છું. એટલે એને પછી સંસારના વિષયોની આસ્થા, આનંદ વિષયોની આશા હોતી જ નથી જરાય. સંસારના વિષયો ભોગોથી એ ઉપરામ થયેલો હોય છે. અને આગળ શું કે છે? यदि फिर भी संसार की आस्था बनी रहे तो समझना चाहिए वह तो संसारी ही है, उसे ब्रह्म तत्व का ज्ञान ही नहीं हुआ. તોય જો કે છે કે સંસારની આસ્થા રહી ગઈ એનામાં, તો સમજો કે હજુ સંસારી છે, એને બ્રહ્મ તત્વનું જ્ઞાન ન થયું. જેવી રીતે ભગવાન શ્રી રામચરિત માનસમાં કહે છે કે મારે શરણે આવ્યો અને પછી જો સંસારની આશા રાખે છે તો એનો મારો વિશ્વાસ કેટલો? એનો વિશ્વાસ કેટલો મારા પ્રત્યે? ઉત્તરકાંડની અંદર જ્યારે ભગવાન પેલા એમાં વાત કરે છે સિંહ પ્રજાજનોને જયારે વાત કરે છે ત્યારે કે છે, મોર દાસ કહાઈ નર આશા કહું कराई तो कहूं कहाँ विश्वासा, बहुत कहूं का कथा बढ़ाई यही आचरण बस्य में भाई. કે છે કે જેને મારા પર વિશ્વાસ છે એને જ હું મળું છું. ખ્યાલ આવ્યો? તો ભગવાન એમ કે છે કે તને મારા પર આસ્થા જ ક્યાં છે? જો તું મારો દાસ કેવડાવું છું કે હું તો રામનો દાસ છું, અને તેમ છતાં સંસારના વિષયી લોકોની આ જોડે આશા રાખતો હોઉં તું, તો તારો વિશ્વાસ ક્યાં છે મારા પ્રત્યે? એમ કે છે. અહીં એવું જ છે આ
કે જો આપણને સંસારની આસ્થા, સંસારમાં આસ્થા છે, સંસારની અંદર આસ્થા બની રહે છે, એનો અર્થ શું છે? સંસાર જોડથી કંઈક પ્રાપ્ત કરવું છે. અને સંસાર તો જડ છે ને, માયિક છે. એનાથી જે ભોગ, એનાથી જે વિષયો મળવાના, એ તો માયિક જ મળવાના. અને એ જડ વિષયો. એટલે જો મને સંસારની આશા છે, એનો અર્થ કે મારો જે વિષય ભોગો પ્રત્યેનો જે વિરાગતા છે, એ તો આવી નથી. હજુ આસક્તિ બની રહી છે. અને જો આસક્તિ બની રહી હોય તો પછી મને જ્ઞાન ક્યાં છે? જ્ઞાની તો જ કહેવાય કે જો એની આસક્તિ જરાય હોય નહીં તો જ. કારણ કે આસક્તિ બની રહેવાનું કારણ શું છે? દેહાત્મ બુદ્ધિ. દેહની અંદર આત્મબુદ્ધિ છે. એટલે દેહની અંદર આત્મબુદ્ધિ હોવાને કારણે એને વિષય ભોગની આશાઓ રહેવાની. અને જ્યાં સુધી દેહની અંદર આત્મબુદ્ધિ છે, ત્યાં સુધી જ્ઞાન પણ થયું નથી એને. તો આ વિશે તમે 443 માં શું કે છે? વાંચો, શું બોલો? કૃપાલુ કે માઇક છે હજુ. That's right. ब्रह्म तत्व के जान लेने पर विद्वान को पूर्ववतः संसार की कोई आस्था नहीं रहती, और यदि फिर भी संसार की आस्था बनी रही तो समझना चाहिए कि वह तो संसारी ही है, उसे ब्रह्मत्व का ज्ञान हुआ ही नहीं। व्याख्या: जीवन मुक्त तब भी संसार में रहता है, वह भी अन्य जनों की भांति कार्य करता, खाता पीता आदि है, किंतु उसकी संसार में आस्था नहीं रहती। वह इसे महत्वपूर्ण नहीं समझता। संसारिक कर्म करते हुए भी उसकी इसमें आसक्ति एवं वासना न रहने से वह न हर्षित होता है न चिंतित। उसका संपूर्ण जीवन अभिनयी स्वरूप हो जाता है। जो उसके साथ घटित होता है उसे सहर्ष स्वीकार कर लेता है तथा स्वाभाविक जीवन जीता हुआ जीवन यापन करता है। यदि कोई अपने को ब्रह्मज्ञानी कहे, जीवन मुक्त कहे और साथ ही संसार के प्रति आस्था है, तो समझना चाहिए कि उससे ब्रह्मज्ञान हुआ नहीं। ब्रह्मज्ञानी व अज्ञानी की ही एक कसौटी है जिस पर उसे परखा जा सकता है। એટલે ચેક બાઉન્સ થયો. That's right. ચેક બાઉન્સ થયો. બરાબર કહ્યું તો. ચેક બાઉન્સ થયો. બેલેન્સ નથી. પ્રાચીન વાસના વેગાદ असौ संसरति चेत न सदैकत्व विज्ञानात् मंदी भवति वासना। यदि कहो कि पूर्व वासना की प्रबलता से फिर भी इसकी संसार में प्रवृत्ति रह सकती है, तो ऐसी बात नहीं है, क्योंकि ब्रह्म के एकत्व के ज्ञान से विषय का बाध हो जाने के कारण इसकी वासना मंद हो जाती है। आ जे श्लोक छे ये कोई मानो के આગળનો જે 443 નંબરનો શ્લોક જેને હમણાં વાત કરી એના ઉપર જ આગળ કે છે કે ભાઈ રે વાસના તો રે, કારણ કે પૂર્વ જન્મની વાસના છે, એટલે બીજા આગળના જન્મની હોય, આગળ જન્મની નીકળી ગઈ હોય, પણ પહેલાના જન્મની હોય તો એમાં એ શું કરે એમ.
એનો जवाब અહીં આપે છે हम्म, यदि कहो कि पूर्व वासना की प्रबलता से फिर भी इसकी संसार में प्रवृत्ति रह सकती है तो ऐसी बात नहीं है क्या क्योंकि ब्रह्म के एकत्व ज्ञान से इसकी वासना मंद हो जाती है બ્રહ્મનું જે એકત્વ જ્ઞાન છે हम्म। કયું એકત્વ જ્ઞાન अहम ब्रह्मास्मि। હા ધેટ્સ રાઈટ हम्म, તત્વમસી હમ हम्म, બ્રહ્માસ્મિ हम्म, સોહમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ हम्म, જે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે છે આ हम्म, સર્વત્ર બ્રહ્મ જ છે બધું हम्म, અને એ બ્રહ્મમાં અને મારા અંદર રહેલા આત્મામાં એ બંનેમાં કોઈ ભેદ નથી એ બંને એક જ તત્વ છે મારો આત્મા પણ બ્રહ્મ તત્વ જ છે જ્યારે એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ ચિત્કણ છે વાત બરાબર પણ हम्म, એ બ્રહ્મ તત્વની માફક જ છે એના એ આત્માના ગુણો અને બ્રહ્મના ગુણો એક જ છે એ પણ અવિનાશી છે પેલો પણ અવિનાશી છે કેવલ ફેર શું છે પેલો हम्म। અંશી છે આ અંશ છે બાકી છે એક જ છે मामा वंशों ने साबित कर दी। या ममैवांशो जीवलोके जीवभूत सनातन તો બ્રહ્મની અંદર એકત્વ જ્ઞાન હવે જ્યારે બ્રહ્મની અંદર એકત્વ જ્ઞાન થાય છે हम्म, હવે હું ને બ્રહ્મ બંને એક જ છીએ हम्म, તો બ્રહ્મની અંદર તો જગતની વાસના હોતી નથી हम्म, બ્રહ્મની અંદર કોઈ વિષય વાસના હોતી નથી हम्म, તો બ્રહ્મની અંદર વિષય વાસના ના હોય અને જો હું બ્રહ્મના જેવો જ છું તો મારામાં પણ ના હોવી જોઈએ મારામાં પણ ના હોવી જોઈએ કારણ કે મારો આત્મા અને પરમાત્મા પરબ્રહ્મ જે તત્વ છે हम्म, બંને એક જ છે તો એની हम्म, અંદર નથી તો મારામાં કેવી રીતે હોય મારામાં હોય તો એ हम्म, મારી કચાશ છે મારા हम्म, આત્માની કચાશ છે हम्म, એમ સમજીને એની વાસના મંદ થવા માંડે છે हम्म, કદાચ હોય તો પણ हम्म, ખ્યાલ આવ્યો કદાચ જો હોય हम्म, તો એ વિષયોનો બાદ કરી નાખે છે કે ના હોવી જોઈએ મારી અંદર हम्म, એમ કરીને પોતે પોતાના આત્મબળ વડે हम्म, કારણ કે દરેકની અંદર પોતાની અંદર એક આત્મશક્તિ છે हम्म, કે આત્મશક્તિને જાગૃત માણસ કરે हम्म, અને એના આત્મબળ વડે એ વિષયોથી ઉપરાંત થઈ શકે છે हम्म, વિષયોથી વૈરાગી બની શકે છે हम्म, ખ્યાલ આવ્યો તો हम्म। હા તો 444મો શ્લોક હવે તમે વાંચો તમારી ચોપડીમાં જે લખ્યું છે તે शब्दार्थ यदि कहो कि पूर्व वासना की प्रबलता से फिर भी इसकी संसार में प्रवृत्ति रह सकती है तो ऐसी बात नहीं है क्योंकि ब्रह्म के एकत्व ज्ञान से इसकी वासना क्षीण हो जाती है। पास में गयो है યા આપણે આપણે સિક્યોરિટીમાં ગયા એટલે વાસનાની બોટલ લઈ લીધી બધાએ પાણી. That's right. જેમ સિક્યોરિટી પાસ કરી લીધી હમ, એટલે પછી તરત જ તમને ખ્યાલ આવી ગયો બસ હવે તો આપણે બોર્ડિંગ થવાનું હવે થોડા ટાઈમમાં હમ, એવું છે આ હમ. એટલે વાસના મંદ થવી જોઈએ વાસનાનો વિનાશ થવો જોઈએ એ મુખ્ય છે આગળ જોઈએ ના ના હજુ ભાવાર્થ બાકી છે। ઓહો सॉरी वासना मात्र शरीर में अहम भाव के कारण होती है। ब्रह्म ज्ञान के बाद जब आत्मा को ही अपना स्वरूप मान लिया जाता है तो फिर शरीर पोषण की वासना का कोई औचित्य ही नहीं रह जाता, वे अपने आप छूट जाती है। जवानी अथवा बुढ़ापा आने पर बचपन की स्मृतियां तो रहती है किंतु फिर वह वैसा जीवन जीना कभी पसंद नहीं करता।
उन गलतियों को वह फिर से दोहराना कब पसंद करेगा? इसी प्रकार ज्ञान प्राप्ति के बाद वह अज्ञान की अवस्था में की गई गलतियों को दोहराना पसंद नहीं करेगा, जिस वासना के कारण उसने जीवन भर दुख उठाया है। ज्ञान प्राप्ति के बाद फिर वह उनमें फंसना कब पसंद करेगा? फिर ज्ञानी के लिए तो उसकी कोई संभावना ही नहीं है। सीताराम, એટલે સામાન્ય તौर પર બી તમે સંભાળી લો છો, અહીંયા યા આગળ તો તમે ઊંચી જગ્યાએ પહોંચી ગયા છો. યા યા આગળ જઈએ. યા 445 હમ અત્યંત કામુકસ્યાપि વૃત્તિ કુંઠતિ માતરી तथैव ब्रह्मणि ज्ञाते पूर्णानंदे मनीषिणः। जिस प्रकार अत्यंत कामी पुरुष की भी काम वृत्ति माता को देखकर कुंठित हो जाती है, उसी प्रकार पूर्णानंद स्वरूप ब्रह्म को जान लेने पर विद्वान की संसार में प्रवृत्ति नहीं होती। કે છે કે ગમે તેટલો કામી માણસ હોય પણ કે છે કે એની કામવૃત્તિ પોતાની માતા તરફ ના હોય કોઈ દિવસ, એની કામવૃત્તિ કુંઠિત થઈ જાય છે જગદંબા માટે, એવી જ રીતે પૂર્ણાનંદ સ્વરૂપ બ્રહ્મ, કારણ કે જેવી રીતે પેલામાં માતા છે ને આ પુત્ર છે, એમ બ્રહ્મ છે એ અંશી છે, પિતા છે અથવા તો માતા છે અને આ પુત્ર છે जीव। ख्याल आयो? उसी प्रकार पूर्णानंद स्वरूप ब्रह्म को जान लेने पर विद्वान की संसार में प्रवृत्ति नहीं होती। પૂર્ણાનંદ સ્વરૂપ બ્રહ્મને જેને પ્રાપ્ત, એને જાણી લીધા છે, પરબ્રહ્મને જાણ્યો છે જેને, એની કોઈ દિવસ સંસારમાં પ્રવૃત્તિ થાય જ નહીં. સંસારની પ્રવૃત્તિ શા માટે કરે? કારણ કે એને ખબર જ છે કે આત્મા એક છે, આત્મા અવિનાશી છે, આત્મા મરતો નથી, આત્માને કોઈ વિકાર નથી, આત્માને ભૂખ નથી, તરસ નથી, આત્માએ કોઈ ભોગવવાનું નથી, આત્માએ કશું ભોગવવાનું નથી. આત્મા પોતે જ પૂર્ણ કામ છે, એની અંદર જ આનંદ છે. એ શું કરવા બહારનો જડ આનંદ લે? ખ્યાલ આવ્યો? એટલે જેને બ્રહ્મને, પૂર્ણાનંદ સ્વરૂપ બ્રહ્મને, પોતાના આત્માને જાણી લીધો છે, એને પોતાની અંદર જ, પોતાના જ આત્મામાંથી ચેતન આનંદનો એની અંદર એ ડૂબકીઓ લગાવતો હોય છે સમાધિના વખતે, સમાધિની અંદર, અને એ આનંદનો અનુભવ કરેલો છે, પોતાના આત્માના આનંદનો. શુદ્ધ બુદ્ધ, શુદ્ધ આત્મા, જે એનો વિશુદ્ધ આત્મા છે, એનો જે અનુભવ કર્યો એને ચેતન આનંદનો, એ પછી સંસારની અંદર એને કોઈ બીજું પ્રવૃત્તિ એને રહેતી નથી. કારણ કે એને ખબર છે કે હવે આ આત્મા તો અમર છે, એને કોઈ ભૂખ નથી, એને કોઈ તરસ નથી, એને કોઈ વિકાર નથી, એ વધવાનો નહીં, ઘટવાનો નહીં, મરવાનો નહીં, એ ભીંજાવાનું નહીં, બળવાનું નહીં, કશું નહીં. એને હી ઇઝ ધેર ફોર એવર. ખ્યાલ આવ્યો? એટલે એને સંસારમાં પ્રવૃત્તિ થશે જ નહીં પછી. પણ એકવાર જાણી લીધું હોય તો. જેને બ્રહ્મ તત્વને જાણ્યું જ નથી એના માટે વાત જુદી છે. તો હવે તમે આ 445 નામ વાંચો. जिस प्रकार अत्यंत कामी पुरुष की भी कामवृत्ति माता को देखकर कुंठित हो जाती है, उसी प्रकार पूर्णानंद स्वरूप ब्रह्म को जान लेने पर विद्वान की संसार में प्रवृत्ति नहीं होती।
भावार्थ, किसी भी प्रकार की वासना को किसी आलंबन को प्राकृत ही जागृत होती है। वासना जागृत होने का कारण उनसे सुख मिलता है, अन्यथा दुख होने पर उस वासना में कोई ग्रस्त होना नहीं चाहता। परमानंद की प्राप्ति पर व्यक्ति को ज्ञात हो जाता है कि सभी वासनाएं दुख का कारण है। वे क्षणिक सुख देकर जन्मों जन्मों तक दुख का कारण बन जाती है। तो ऐसी वासना से कौन ग्रसित होना पसंद करेगा? ज्ञान के आनंद के अभाव सीताराम। सीताराम। जाता है कि सभी वासनाएं दुख का कारण है। ये क्षणिक सुख देकर जन्मों जन्मों तक दुख का कारण बन जाती है। तो ऐसी वासना से कौन ग्रसित होना पसंद करेगा? ज्ञान के आनंद के अभाव में ही मनुष्य मूर्तावश इनमें फंसता है। ज्ञान प्राप्ति के बाद कोई नहीं फंसता। यदि फिर भी वह फंसता है तो इसका स्पष्ट अर्थ है कि उसे ज्ञान हुआ ही नहीं। सीताराम। सीताराम। આગળ જોઈએ। विषय बदलो। પ્રારબ્ધ સબ્જેક્ટ અહીંથી બદલાય છે। પ્રારબ્ધ વિચાર। નિધિધ્યાસનશીલસ્ય બાહ્ય પ્રત્યય ઈક્ષ્યતે બ્રવીતિ શ્રુતિરેતસ્ય પ્રારબ્ધમ ફલદર્શનાत्। निधिध्यासनशील એટલે કે आत्मचिंतन में लगे हुए पुरुष को बाह्य पदार्थों की प्रतीति होती देखी जाती है। फल भोग देखा जाने के कारण श्रुति उसे उसका प्रारब्ध बतलाती है। તો કે છે કે જે માણસ આત્મચિંતન ની અંદર લાગી ગયેલો છે, નિધિધ્યાસનશીલ એટલે આત્મચિંતન। આત્મચિંતન કયું? કે હું આત્મા છું, હું દેહ નથી, મારે ભૂખ નથી, મારે તરસ નથી, મારે નિદ્રા નથી, મારે મરણ નથી, મારે જન્મ નથી, હું એક જ છું। મારી અંદરનો આત્મા અને બીજા અન્ય પ્રાણીઓની અંદર રહેલો આત્મા પણ એક જ છે। આ બ્રહ્મની અંદર રહેલો જે પરમાત્મા તત્વ છે એ પણ મારું જ સ્વરૂપ છે। આ બધું જે વિચાર કરવો કન્ટિન્યુઅસ, એને આત્મચિંતન કહે છે। એને આત્મચિંતન કરે છે કહે છે। તો કે છે કે આવો જે આત્મચિંતન ની અંદર લાગેલો માણસ છે, એ આત્મચિંતન ની અંદર લાગેલો જે વ્યક્તિ છે એ વિષય ભોગોને પ્રાપ્ત કરવા માટે પછી કોઈ પ્રયત્ન એ સમયે કરે ખરો? ના કરે। વિષય ભોગોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન ના કરે, કારણ કે હવે આત્મચિંતન બાજુ શરૂ એને આત્મચિંતન કર્યું છે। આત્મચિંતનનું જે શરૂઆત કરી છે એને ખબર જ છે, એ આત્મચિંતન કરવા બેઠો છે એટલે એને ખબર છે કે આ વિષય ભોગ પાછળ સમય કાઢવો, મારી પ્રવૃત્તિ કરવી, એ બધું ખોટું છે। એ બધું આત્મચિંતન આત્માને મેળવનાર માટે એ બધું નકામું છે, કારણ કે વિષયોથી તો મારે ઉપરામ થવાનું છે। એટલે પછી એ જે આત્મચિંતન ની અંદર લાગી ચૂક્યો છે એ વિષય ભોગ પ્રાપ્ત કરવાની જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓનો ની પાછળ એને તરફ અણગમો રાખે છે અને ત્યાં સુધી એવોઇડ કરે એ બધી પ્રવૃત્તિઓ। બરાબર ને?
ઉપર થવા પ્રયત્ન કરે, એના માટે જાણી જોઈને પ્રયત્ન ના કરે એમ. પણ તેમ છતાં બાહ્ય પદાર્થો જો તમને જોવા મળે છે, એ તમને પ્રાપ્ત થાય છે એમનેમ જ, એનો અર્થ શું છે? એ તમારું પ્રારબ્ધ છે. તમે પ્રયત્ન નથી કર્યો, તમે જાતે એના માટે વિષય ભોગને તમારી બુદ્ધિથી કે મનથી કોઈ એની કામના કરી અને ઊભા થયા નથી એ પ્રવૃત્તિ કરવા માટે. પણ તેમ છતાં એમનેમ જ એ આવી પડી છે તમારી સામે થાળીની અંદર, તો એ પ્રારબ્ધ છે એમ કે છે, એ વાત કરવાનું છે. તો કે છે કે નિધિધ્યાસનશીલ, જે આત્મચિંતન ની અંદર લાગેલો છે વ્યક્તિ, એ પુરુષને બાહ્ય પદાર્થોની પ્રતીતિ હોતી દેખી જાતી है, એટલે બાહ્ય પદાર્થો મળી રહ્યા હોય છે એવું દેખાય છે. ये फल भोग देखा जाने का कारण શું છે? श्रुति उसे उसका प्रारब्ध बतलाती है. એટલે ગયા જન્મનું એને મળવાનું હતું એ એને પૂરું કરવાનું છે, એટલે એને મળ્યું છે. એને પ્રયત્ન નથી કર્યો, પણ એમ છતાં એને મળ્યું, એનું કારણ એનું પ્રારબ્ધ હતું, એટલે એમ કહેવા માંગે છે. તો હવે તમે 446 માટે વાંચો. શબ્દાર્થ निधिध्यासनशील आत्मचिंतन में लगे हुए पुरुष को बाह्य पदार्थों की प्रतीति होती देखी जाती है. फल भोग देखा जाने के कारण श्रुति से उसका प्रारब्ध बतलाती है. निधिध्यासन शब्द गीता में खरो के છે કોઈ જગ્યાએ છે? આઈ થિંક સો. નિધિધ્યાસન શબ્દ હોવો જ જોઈએ. મને યાદ નથી આવતો, પણ હશે જ એ શબ્દ. પણ અહીં ચોખ્ખો એનો અર્થ લખ્યો છે ને અંદર, તમને ખ્યાલ ના આવ્યો? या आत्मचिंतन में लगे हुए. હા, या તમે વાંચતા હતા ને? ના ના, બરોબર છે. હવે હું એનો ભાવાર્થ વાંચું છું. सीताराम. पूर्व जन्म के फल कर्म फल भोगों के कारण ही मनुष्य बार बार जन्म ग्रहण करता है तथा नए जन्म में पूर्व जन्म में किए गए कर्मों की स्मृतियां रहती है, जिन्हें संस्कार कहा जाता है. इन संस्कारों के कारण मनुष्य का वर्तमान जीवन भोगों की ओर आकर्षित होता है तथा समस्त बाह्य पदार्थों की प्रतीति होती है, क्योंकि पूर्व के कई जन्मों में इसकी अनुभूति हुई थी. इसीलिए जो व्यक्ति आत्मचिंतन में नए सिरे से लगता है, उसे पूर्व जन्मों सीताराम. बोलो. पूर्व जन्म के फल भोगों के कारण ही मनुष्य बार बार जन्म ग्रहण करता है तथा नए जन्म में पूर्व जन्म में किए गए कर्मों की स्मृतियां रहती है, जिन्हें संस्कार कहा जाता है. इन संस्कारों के कारण मनुष्य का वर्तमान जीवन भोगों की ओर आकर्षित होता है तथा समस्त बाह्य पदार्थों की प्रतीति होती है, क्योंकि पूर्व के कई जन्मों में इसकी अनुभूति हुई थी.
इसीलिए जो व्यक्ति आत्मचिंतन में नए सिरे से लगता है उसे इन पूर्व जन्मों की स्मृति एवं फल भोग को ही प्रारब्ध कहा जाता है, जो ज्ञान प्राप्ति के पूर्व अपना प्रभाव दिखाता है। એટલે માણસ આત્મચિંતન કરવા પ્રયત્ન કરે, તેમ છતાં પણ ઘણી વખત પાછળનું જો જીવનનું જે બહુ ખરાબ હોય, બિલ્લું મોટું હોય, તો એ ઓછું તો થતું જ હોય, પણ એ તમને જલ્દી ઓછું થતું દેખાય નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે બહુ મોટું એ હોય એટલે તમને એને 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 વાર લાગે ને, એમ કહેવા માંગે છે. આગળ જોઈએ. સુખાદ્યનુભવો યાવત તાવત પ્રારબ્ધમિષ્યતે ફલોદય ક્રિયા પૂર્વો निष्क्रियो नहीं कुत्रचित. युक्ति से भी जब तक सुख दुख आदि का अनुभव है तब तक प्रारब्ध माना जाता है, क्योंकि फल का भोग क्रिया पूर्वक होता है, बिना कर्म के कहीं नहीं होता. એમ કે છે કે જ્યાં સુધી તમને સુખ દુઃખ આદિનો અનુભવ છે ત્યાં સુધી તમને પ્રારબ્ધ છે એમ કહેવાય. એટલે કે મનની અંદર કોઈ વસ્તુ મળે તો સુખ થાય છે, કશું ગુમાવો તો દુઃખ થાય છે. આવું જો મારું તમારું જીવનમાં આ બનતું હોય એનો અર્થ કે હજુ જૂનું પ્રારબ્ધ તમારું ચાલે છે. એ પ્રારબ્ધ હજુ છે એમ કહેવાય. કારણ કે फलनो भोग क्रिया पूर्वक होता है. फल का भोग क्रिया पूर्वक. फल जे तमे મળે છે એને ભોગવો છો, એમાંય ક્રિયા તો કરો જ છો ને. ભોગવવાની ક્રિયા કરીએ છીએ, અને ક્રિયા કરો છો એટલે કર્મ કરો એનું નામ જ ક્રિયા. અને બરાબર ને? કર્મ ને ફળનો ભોગ ક્રિયા ફળનો ભોગ કરવો હોય તો તમારે ક્રિયા કરવી પડે, અને એ ક્રિયા થાય છે એનો અર્થ કે કર્મ બને છે, હજુ કર્મ થઈ રહ્યું છે. એટલે કર્મ થઈ રહ્યું છે એનો અર્થ શું છે કે નવી વાસના બંધાય છે જોડે જોડે. એટલા માટે આ જે સંકીર્તન જે છે, સંકીર્તન શું કરે છે? પૂર્વ જન્મની વાસનાઓને પણ બાળે છે. એટલે વાસનાઓ જે ઓછી થતી જાય, તો એ વાસના ઓછી થતી હોય તો તમને સામે આવેલું હોય આવી પડેલો જે ભોગ છે એ પણ તમને ભોગવવાની ઈચ્છા ના થાય. અને કદાચ જો તમે એને ભોગવો તો પણ એને ઉદાસીન રીતે ભોગવો, એને આ શરીર ટકાવવા માટે ભોગવતા હોય એ રીતે, અથવા તો તમારી એ ભોગ કરતા હોઈએ તેમ છતાં પણ તમારી અંદર એની મનની સ્થિતિ ના હોય. ખ્યાલ આવ્યો? કે ભાઈ તમે જે એને ખાવ છો કે એને એ ભોગ કરો છો, અને ભોગમાં બધું હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધું આવે, પણ તે સમયે તમારી ભાવના કેવી છે જોવાનું. તે સમયે જયારે ભોગ ભોગવવાઈએ છે ત્યારે જો હું ભોગને હું માણતો હોઉં, એની અંદર આનંદ લેતો હોઉં, તો વાસના બંધાવાની. પણ જે આત્મચિંતનમાં લાગેલો છે
અને જે ખરેખર એ રસ્તા પર ચાલી રહ્યો છે આત્માની પ્રાપ્તિ માટેના, એને પછી એના પ્રત્યે ભલે ભોગવે પણ એની અંદર એ રસ ના માણતો હોય. એને એ જેમ પેલું ના કે ગાડું વેઢારો કરે છે એ રીતે, એમ કે હવે આ મારે ખેંચવાનું છે ગાડું, એટલે મારે ખેંચવાનું છે એમ કરીને, ચાલો હવે એમના ખુશી માટે આ કરી લઈએ એમ. ખ્યાલ આવે? એને ખબર છે કે મને શ્રીખંડ ભાવે છે, અને સામેવાળાએ શ્રીખંડ જ બનાવ્યો છે, અને ત્યાં એ લોકો એ સામેવાળા ભાઈ આપણને આગ્રહ પણ કરે છે અને આ ના પાડે છે, તે છતાં એ વખતે પ્રારબ્ધને કારણે તમને જે ભોગ મળે છે એની અંદર જો તમે એને માણશો તો ચિત્તમાં વાસના નવી ઊભી થવાની છે. પણ આ જે આત્મચિંતનમાં જે લાગેલો માણસ છે એને સામેવાળાની પ્રસન્નતાને ખાતરે લે, અને એ પ્રસાદ તરીકે પામે, એ ભિક્ષા તરીકે પામે. ત્યારે જયારે ભિક્ષા ગ્રહણ કરે છે ત્યારે ભગવાનનું નામ લેતો કરે છે, અને એની અંદર એ જયારે એ ભિક્ષા લે છે ત્યારે એ જયારે જમે છે ત્યારે સામેવાળાનું કલ્યાણ થાય એવી ઈચ્છા રાખતો હોય છે. એટલે એના વિચારો તે સમયે પેલો જે ભોગ મળ્યો છે એ ભોગવવાની અંદર હોતો નથી, એટલે એને વાસના એની એ લાગે નહીં. તમને ખ્યાલ આવ્યો? રામાયણની આરતીની છેલ્લી કડીમાં આવે છે ને, કલિમલ હરની વિષય રસ ફીકી ફીકી. That's right. સુભગ શૃંગાર મુક્તિ જુબતી કી. પણ એ તમે કહો છો વિષય રસ ફીકી, બરાબર છે, પણ એ તો કથાનો પ્રભાવ કયો છે. કથાનો પ્રભાવ કયો છે. તમે તમારી જાતે રસ ફીકી કરી શકો છો? લો, આ જે તમે સાંભળી લો એક વસ્તુ, આ જે વિવેક ચૂડામણી છે એ જ્ઞાનનો ગ્રંથ છે. આ મેં ઘણી વાર કહ્યું તમને. અને જ્ઞાનનો ગ્રંથ હોય એટલે જ્ઞાનીની અંદર પોતે પુરુષાર્થ કરીને મેળવવાનો છે. એ પરમાત્માની કૃપાથી મુક્તિ નથી મેળવવાનો માર્ગ. ભક્તિનો માર્ગ શું છે? પરમાત્માની કૃપાથી મેળવવાનો માર્ગ છે. એની કૃપાથી વિષય રસ ફીકી. ખ્યાલ આવ્યો? અને અહીં આગળ વિષય રસ ફીકી પોતાના આત્મચિંતન વડે ફીકી કરવાની છે. ખ્યાલ આવે છે હું શું કહું છું તમને? પુરુષાર્થ કરવાનો છે, ખલેસો મારીને જવાનું છે. હા, હવે તમે વાંચો આ વિશે, કે વાંચી લીધું તમે? વાંચો ફરી. 447 ना नहीं वाचू। युक्ति से भी जब तक सुख दुख आदि का अनुभव होता है तब तक प्रारब्ध माना जाता है। ना तो वांची लीधु या ओके, आगर जाइए। अहम ब्रह्मेति विज्ञानात् कल्पकोटि शतार्जितम संचितम विलयम याति प्रबोधात् स्वप्न कर्मवत्। जग जाने पर जैसे स्वप्नावस्था के कर्म लीन हो जाते हैं वैसे ही मैं ब्रह्म हूं ऐसा ज्ञान होते ही
करोड़ों कल्पों के संचित कर्म नष्ट हो जाते हैं। અહીંયા આગળ બહુ મોટી વાત કરી દીધી છે કે જ્યારે આપણે સૂઈ ગયા હોય સ્વપ્ન જોતા હોઈએ અને તે વખત સ્વપ્ન ચાલતું હોય અને એમ એવું સ્વપ્ન આવે કે હું રાજાને ત્યાં ગયો અને રાજાએ મને ગાદી પર બેસાડ્યો ને પછી મારું લગ્ન થયું ને પછી હું બીજા દેશમાં ગયો ને ત્યાં આગળ યુદ્ધ થયું અને યુદ્ધ થયું ને મને પકડી લીધો પેલા સામેવાળા રાજાએ અને હવે જેલમાં પૂર્યો છે ને અત્યારે મને લઈ જાય છે મને ફાંસી હાલવા માટે અને ત્યાં સુધી જાગી ગયા આપણે જાગી ગયા એટલે પેલી ફાંસી અટકી ગઈ બરાબર ફાંસી તો અટકી જ ગઈ ને પછી ખબર પડી ગઈ ઓહો આ તો સ્વપ્ન હતું ગભરાઈ ગયેલો પરસ્યો થઈ ગયેલો સ્વપ્નમાં તો અને ઓ બાપા રે રડતો જતો હતો તેનું જે કર્મ હતું એ વખતનું સ્વપ્ન અવસ્થાનું જે કર્મ છે એ લીન થઈ ગયું સુઈ ગયું બધું ઝીરો થઈ ગયું કારણ કે એને હવે જાગી ગયો એને ખબર પડી ગઈ કે આ તો સ્વપ્ન હતું ખરેખર મને કોઈ ફાંસી મળવાની નથી અને હું રાજા ને ત્યાં સૈનિક તરીકે નતું કઈ નતું આ તો બધું ખોટું આવ્યું છે સ્વપ્ન આવ્યું હતું એવી જ રીતે જ્યારે માણસ હું બ્રહ્મ છું હું આત્મ સ્વરૂપ છું હું ચૈતન્ય શુદ્ધ બુદ્ધ ચેતન આનંદ સ્વરૂપ છું આવું જ્યારે જાણે છે આવું જ્યારે સમજે છે તે વખતે એને ખ્યાલ આવી જાય છે કે આ તો બધો બુદ્ધિનો પ્રપંચ છે આ બધું જગત જે છે એ તો નાશવાન છે અને આ દેહ પણ નાશવાન છે અને જ્યારે એને ખબર પડી ગઈ કે હું તો આત્મ સ્વરૂપ છું તો પછી કે મારે દેવું શાનું મારે સ્ત્રી પુત્ર ધન આ બધું શું એની મારી કોઈ લેવા દેવા નથી આ દેહ મારો નથી તો આ બધું તો દેહના કારણે જ છે ને આ બધો જે વૈભવ જે ચાલે છે સંસારના જે બધા કર્મ છે એ બધા એના કારણે એટલે એ તરત જ બધું જ ખંખેરી નાખે છે કારણ કે જાગૃત થઈ ગયો હું તો આત્મા છું અને મારા અનેક જન્મો ભલે ને થયા હવે આત્માને હવે હજુ મારા જન્મ થાય તોય મને શું લેવા દેવા છે એમ વિચારે મારા બીજા ગયા જન્મમાં બહુ પાપ કરે છે બધું બરાબર છે પણ હું તો આત્મા છું આત્મા થોડો પાપ કરે દેહે પાપ કર્યા છે તો દેહને ભોગવવાનો છે મારે ક્યાં ભોગવવાનો છે આવી જે સમજણ આવું જે આત્મચિંતન જે શરૂ કરે છે તે વખતે આ જ્યારે એની ચિંતન ચાલુ થાય છે એની સાથે જ જે સંચિત કર્મ છે એ નષ્ટ થઈ જાય છે એમ કે છે કે જેવી રીતે સ્વપ્નની અંદર સંચિત કર્મ હતું કે ભાઈ હવે તે ચોરી કરી હતી તને જેલ થઈ હતી હવે તને ફાંસીએ ચડાવવાનો છે અથવા તો તારા હાથ કાપી કાઢવાના છે એ તારું જે સંચિત કર્મ હતું એ હવે જાગી ગયો એટલે હાથ કાપવાનું બંધ થયું અથવા ફાંસી બંધ રહી એમ જ્યારે માણસ પોતે જાગૃત થઈ જાય છે કે હું આત્મા છું હું દેહ નથી મારે કોઈ દેહના બંધન નથી અને મારે કોઈ સંબંધી નથી કોઈ હું તો મારો આત્મ સ્વરૂપ એકલો છું અને અત્યારે આ જેમ કપડા પહેર્યા આ શરીરે કપડા પહેર્યા છે એમ મારા આત્માએ શરીર રૂપી કપડું પહેર્યું છે અને જે મરશે એટલે કે કપડા ધોવા નાખવાનો છે એમ સમજીને અને મરીશું મરવામાં મને શું વાંધો છે નવો દેહ મળશે ફ્રેશ નવી વાવા આવશે એમ સમજી એટલે માણસ મૃત્યુથી પણ ગભરાતો નથી અને જયારે મૃત્યુથી ના ગભરાતો હોય તે વખતે એના સંચિત કર્મ જે છે એ ગઈ જન્મનો જે બધું છે એ બધું એના નાશ પામે છે
કારણ કે આત્મા જે એનું આત્મચિંતન જે ચાલુ થઈ ગયું છે એ આત્મચિંતન એનું કન્ટિન્યુઅસ રહ્યા કરે અને એના કારણે એને પછી આ બધું જે ફળ જે પ્રારબ્ધવશ જે કઈ ભોગવવાનું આવે છે તો બધું જતું રહે છે. સંચિત કર્મ જે છે એનો જૂના નાશ પામે છે. કારણ કે મેં જે ગયા જન્મ ભલે મેં ગમે તે કર્મ કરી એ તો દેહ કરે છે, આત્મા થોડો કોઈ કર્મ કરે છે. એમ કરીને પરમાત્માને કહે છે એ કઈ મારા સંચિત કર્મ નથી, મારા કોઈ કર્મ સંચિત કર્મ નથી. એટલે એના એ સંચિત કર્મ એ રીતે નષ્ટ પામે છે એમ કે છે. તો 448 માટે વાંચો તમે. जाग जाने पर जैसे स्वप्नावस्था के कर्म लीन हो जाते हैं, वैसे ही मैं ब्रह्म हूँ ऐसा ज्ञान होते ही करोड़ों कल्पों के संचित कर्म नष्ट हो जाते हैं. भावार्थ, कर्म का आधार मन है. इसकी वासना के कारण कर्म होते हैं तथा कर्म फल भोग का आधार अहंकार है. अहंकार के कारण ही मनुष्य अपने को आत्मा से भिन्न जीव एवं शरीर समझता है, जिससे कर्म फलों का भोग भी उसे करना पड़ता है. संस्कार भी मन में ही संग्रहित रहते हैं. आत्मज्ञान के बाद मनुष्य जब मन से मुक्त हो जाता है तो मन में संग्रहित सभी कर्म संस्कार नष्ट हो जाते हैं. ખ્યાલ આવ્યો તમને सीताराम? कर्म का आधार मन है. कर्म का आधार मन है. समझाय છે? या सीताराम. इसी की वासना के कारण कर्म होते हैं तथा फल भोग का आधार अहंकार है. अहंकार के कारण ही मनुष्य अपने को आत्मा से भिन्न जीव एवं शरीर समझता है, जिससे कर्म फलों का भोग भी उसे करना पड़ता है. संस्कार भी मन में ही संग्रहित होते हैं. आत्मज्ञान के बाद मनुष्य जब मन से मुक्त हो जाता है तो मन में संग्रहित सभी कर्म संस्कार नष्ट हो जाते हैं, जिससे वह जन्म मृत्यु के चक्र से छूट जाता है. मुस्लिम एवं ईसाई धर्म में मुक्ति की कोई धारणा नहीं है, जिससे वे पूर्ण जन्म एवं संस्कारों की मान्यता नहीं देते. सीताराम. सीताराम. તો અહીં સમય થઈ ગયો છે એટલે આપણે શરૂ કરીએ સંકીર્તન. હરે કૃષ્ણ 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 હરે 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 રામ